નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ધોરણ 9 ગુજરાતી સ્ટડીમાં. એક્ઝામ 2 પેપર સોલ્યુશન વિભાગ એ થીમ ઈ. તો આપણે વિષય છે સંસ્કૃત. 100% સાચું સોલ્યુશન આવશે અને આવો વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણો વિડીયો યુઝફુલ થાય તો તમારા મિત્રોને પણ શેર કરજો. તો જોવો આપણો વિડીયો. તો ચાલો આપણે હવે સોલ્યુશન ચાલુ કરી દઈએ. તો આપણે વિભાગ એમાં પહેલાં જોયું તો ગદ્યખંડમાં માતૃભાષામાં અનુવાદ કરવાનો છે. એવા મેં કશિત કાવ્ય રસયતી, કશિત નાટ્યમ રસયતી, કશિમ શિલ્પમ, કશિત ચ ગણિતમ. એટલે કે આમ ખરેખર કોઈકને કાવ્યમાં રસ હોય છે, કોઈકને નાટ્યમાં રસ હોય છે, કોઈકને કલાકૃતિમાં અને કોઈકને ગણિતમાં. એવ કશ્ચિતમ શૃંગાર પ્રિયો ભવતી, કસ્મેચિત વિરલાય, કસ્મેચિત કરુણ, કસ્મેચિત હાસ્ય. આમ જ કોઈકને શૃંગાર રસ પ્રિય હોય છે, કોઈકને વીર રસ પ્રિય હોય છે, કોઈકને કરુણ રસ પ્રિય હોય છે અને કોઈકને હાસ્ય રસ પ્રિય હોય છે. વિરલાય કસ્મેચિત જનાય ભીમાયત સોડોપિત રોચ્યતે ઇતિ નાનામ રચિનામ વ્યવસ્થિતમ ભવતી. એટલે ભાગ્ય જ કોઈકને વિરલાય રસ પ્રિય હોય છે. આ બધાની રુચિ વ્યવસ્થિત રીતે અલગ અલગ ગોઠવાયેલી હોય છે તેવું આ ફકરામાં કહેવામાં આવ્યું છે. તો આવી રીતે તમારે આનું અનુવાદ લખવાનું છે. એની અથવામાં આપ્યું છે આ બીજું. એમાં બીજામાં તમારે અનુવાદનો દોષ દૂર કરવાનો છે. તો આ ફકરામાં તમને હું જે કહું એની જગ્યાએ બીજું લખી નાખજો. ચેતનની જગ્યાએ જડ લખી નાખવાનું, જોડ તો નથી એની જગ્યાએ જોડે છે એમ લખી નાખવાનું. અને આળસુ સેવક માલિકને ઘણું કરીને મીઠી વાણી કહે છે, મીઠીની જગ્યાએ ખરાબ લખવાની. નીચે જોઈએ તો આર્યેષુ સંસ્કારેણ સંસ્કૃતિ જનાય કેન્દ્રસ્ય વાણી રોચતે. આમાં કર્કશ વાણી આવશે પહેલામાં એ. ચોથું ભાષ્યકાર સ્કંદ સ્વામી કશ્ય શતાબ્દીમાં સજ્જિયાતે. બી આવશે ચતુર્થામ. પાંચમું વિપત કાલે કિમ કરણીયમ. આપણે ધૈર્ય રાખવું પડે. એટલે કે આમાં વિભાગ સી એટલે વિકલ્પ સી આવશે, ધૈર્યસ્ય અવલંબન. છઠ્ઠામાં આ સંસારમાં ભિન્ન ભિન્ન રુચિઓ વાળો છે એવું કેવી રીતે કહી શકાય? તો કારણ કે આ સંસારમાં એક જ પરિવારમાં જન્મેલા બાપ દીકરાને કોઈકને ગળું ભાવે છે, કોઈકને ખાટું ભાવે છે, કોઈકને ખારું ભાવે છે. ખારું ભાવે તેને ગળું ન ભાવે, ગળું ભાવે તેને ખાટું ન ભાવે. એવી રીતે કહી શકાય કે સંસાર ભિન્ન ભિન્ન રુચિઓ વાળો છે. સાબરમતી આશ્રમમાં શું ચાલતું હતું? સાબરમતી આશ્રમમાં સ્વતંત્રતાનું આંદોલન ચાલતું હતું. એવી રીતે તમારે 1 માર્કમાં જવાબ લખવાનો છે. આપણે વિભાગ બી જોઈએ. વિભાગ બીમાં તમારે ઉપરના પ્રશ્નમાં આ પ્રશ્ન આપ્યા છે એમાંથી તમારે જવાબ ગોતવાના છે. સંસાર કીદૃશ્યત એટલે કે સંસાર કેવો છે? તો લોકેશ યદૃશ્ય કસ્મેકમ રોચ્ય હતી તદ્મિત ચ રોતે ઇત્યાદિ વિચિત્ર ઋષિયમ સંસાર. એટલે સંસાર વિચિત્ર ઋષિઓ વાળો છે એવું લખવાનું આવશે. સંસાર કેવો છે? તો લોકે યદૃશ્ય એકમે રોચ્યતે તદ્મેશ નો રોચ્યતે ઇત્યાદિ ચિત્રકમ. આમાં અહીંથી આ સુધીનો જવાબ આવશે. અહીંથી આ સુધીનો પહેલામાં જવાબ. કસ્મેચિત વિપાયના ભિન્નથી. તો એમાં એક જ પરિવારમાં જન્મેલા શું શું ભિન્ન હોય છે? તો આ લીટીથી લખવાનું શરૂ કરવાનું કે આ સુધી તમારે એનો જવાબ લખી નાખવાનો છે. ભિન્ન શું પરિવાર ક્યાં ન કરવાની? તો બીજા પરિવારમાં જન્મેલા એની તો શું વાત જ કરવી, એમાં ખાલી વાર્તા આવશે. વિભાગ બી. વિભાગ બીમાં આનું તમારે અનુવાદ દોષ દૂર કરવાનો છે કે રામ નામના તેમના અપ્રિયની જગ્યાએ પ્રિય, સૌથી નાના પુત્રની જગ્યાએ મોટા પુત્ર, ચંદ્ર જેવા મુખવાળા સામાન્ય જ્ઞાન ધરાવતા, સામાન્યની જગ્યાએ વિશેષ જ્ઞાન ધરાવતા, અને સર્વ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ કનિષ્ઠની જગ્યાએ શ્રેષ્ઠ લખવાનું છે. એના અથવામાં 10મું છે. 10મો શ્લોક છે એ તમારે એ નો લખવાનું, 10મું લખતા 9મું લખવાનું. 11 કસ્મે પદ ન દીપ એટલે કે કુલમ સપ્ત દીપ એટલે કુળનો દીપક કોણ છે? કુળનો દીપક સત્પુત્ર છે. એ 12માં સુપુત્રા શ્રેણિકા સિંહતી. બી જવાબ આવશે. 13મું પાયાસ્ય કારણમ કિમ એટલે પાપસ્ય કારણમ કિમ એટલે એમાં બી આવશે. ક્રોધ. 14 ક મધુરે વચ્યો ત્યાં મનના હિંતી. કોણ મધુર બોલે છે અને મનને હણે છે? તો કોયલ.
કોકિલ એટલે પ્રશ્ન સી, વિકલ્પ સી. જાનકીનું અપહરણ કોણે કર્યું? તો આમાં કોઈ પણ એક લખવાનો છે એટલે 16મું લખી નાખજો. એ ચાલુ પડશે. દિવ્ય રૂપધારી પરમાત્માને અંતને કોણ કોણ જાણતું નથી? તો દિવ્ય રૂપધારી પરમાત્માના અંતને દેવ, દાનવો, અસુરો અને ખરાબ વિચારવાળા માણસો કોઈ દિવ્ય રૂપધારી પરમેશ્વરના રૂપને જાણતા નથી. આમાં શ્લોક પૂર્તિ કરવાની છે. આમાં 18મો લખી નાખજો. અગ્નિમિલે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ મૃત્યુજમ હોતારમ રત્નઘાતમમ. આ શ્લોક પૂરી નાખજો એટલે 2 માર્ક મળી જશે. હવે વિભાગ સીમાં આપણે પહેલા 19માં અનુવાદ કરવાનું છે. અનુવાદ બહુ અઘરો છે, લગભગ તમને નહીં આવડે એટલે આમાં તમારે આ લખવાનું રહેશે, અથવા આમાં 20મું છે એ લખવાનું. આમાંથી નાટ્યનો દોષ હું કહું છું એ દૂર કરી નાખજો. આમંત્રિતો અને અપરિચિતો, આ અપરિચિતો જગ્યાએ પરિચિતો લખવાનું છે. છોડીને કોઈ પણ આ ખાસ કરીને બીજા જેવા નહીં, તમારી જેવા, આ તમારી જેવા લખવાનું. તમારી જેવા તુમડી ન ધારણ કરનારને જગ્યાએ ધારણ કરનાર, એક દ્વારથી બીજા દ્વાર ભ્રમણ કરે છે, બસ એટલું જ છે. પછી 21માં આવશે અભિમન્યુ, 22માં આવશે 21માં આવશે અભિમન્યુ અને 23માં આવશે ચારુદત્તમ. પછી આ ત્રીજું નો લખો તો હાલ છે. આમાં કોઈ પણ 2 જ છે, એક ઓપ્શનમાં કાઢી નાખવાનું. સંન્યાસી કોને કોને રોકડ ના પાડે છે? સંન્યાસી બ્રહ્મચારીઓને, બ્રાહ્મણોને, સ્ત્રીઓને, બાળકોને તથા અન્યઓને રોકવાની ના પાડે છે. વર્તમાન સમયમાં મનુષ્યએ કેવો ગુણ વિકસાવવો જોઈએ? વર્તમાન સમયમાં મનુષ્યએ માનવતાનો ગુણ વિકસાવવો જોઈએ. 27મું ભોજ પ્રજામાં પ્રિય હતો એનું સંસ્કૃત બનાવવાનું છે. ભોજ પ્રજા પ્રિય આસિત. 28 પુષ્પો બાગમાં સવારમાં ખીલે છે. કુસુમ ઉદ્યાનમ પ્રભાતમ વિકસંતી. વિભાગ ડી 27. તરુણ આવડું આ બીજું. હવે વિભાગ ઈ તરફ આપણે જઈએ. વિભાગ ઈમાં આપણે 30મું જોઈએ. 30માં એક દાનું સર્વદા આવશે. આમાં વિરોધાર્થી શબ્દ લખવાનો છે. આમાં વર્તમાન કાળના અન્ય પુરુષનું પરસ્મય પદમાં પ્રતિષ્ઠિત આવશે. 22માં સામાન્ય કાળનું આમાં ગમિષ્યતિ આવશે. આમાં પુલ્લિંગ શબ્દ દશરથ. 34માં નિરોષ. 35માં સ્ત્રીલિંગ શબ્દ મનોરમા બાલા. પછી નપુંસકલિંગ શબ્દ 37માં જલમ સુખમ. વિભાગ એમાં આમાં પ્રશ્નના જવાબ તમારે ગોતવાના છે. અને 40માં આવશે મહાભારત. 41માં આવશે હિતોપદેશ અને 42માં આવશે રામાયણ. એવમની જગ્યાએ આમાં અહમ કરી નાખવાનું છે. એવમની જગ્યાએ આ એવમ લખવાનું. આ એવમ રહ્યું એની જગ્યાએ આપણે શુદ્ધ કરવાનું છે એટલે એવમની જગ્યાએ આ લખવાનું. પછી આ અહમને દૂર કરીને એનું ઉપર આ મીંડું કરી નાખવાનું. આમ અહમ અંતની જગ્યાએ ન અડધો કરી નાખવાનો, મીંડું કાઢી નાખવાનું અંતિ. આ બંદીની જગ્યાએ આમ બંદી આમ કરવાનું, ન અડધો કરી નાખવાનો. એવી રીતે આમાં અર્થ વિસ્તારમાં કોઈ પણ એક લખવાનું છે. શને કંથા, શને પંથા, શને પર્વત લંઘણમ, શને વિદ્યા, શને વિત્તમ, પંચેતાની શને. એટલે રસ્તો ધીમે ધીમે ઓળંગાય છે, ગોદડી ધીમે ધીમે બને છે, પર્વત ધીમે ધીમે ઓળંગાય છે, વિદ્યા ધીમે ધીમે પ્રાપ્ત થાય છે અને ધન પણ ધીમે ધીમે જ આપણને મળે છે. આ 5 વસ્તુ ધીમે ધીમે થાય છે. એવી રીતે તેનું ભાષાંતર અને માતૃભાષામાં અનુવાદ અને અર્થ વિસ્તાર લખવાનો છે. એની સાથે આપણે આપણું પ્રશ્નપત્રનું સોલ્યુશન પૂરું કરીએ છીએ. આજનો આપણો વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રોને આ વિડીયો યુઝફુલ થાય તે માટે સબસ્ક્રાઈબ કરી દેજો એટલે એમને પણ બતાવી દેજો. આવો જ આપણા બીજા વિષયના સોલ્યુશન જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે આપણે બીજા વિડીયો તમને મળતા રહે. તો ચાલો હવે આપણો વિડીયો પૂરો કરીએ. તો આવજો.